મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને રસોડામાં આજનો વ્લોગ ચાલુ કર્યો જાય કેમ કે એને હમણાં ચાલુ થઈ ગયા ઠંડી. શિયાળો આવી ગયો, શિયાળો આવી ગયો, ઠંડી તો હોય જ નહીં મિત્રો. બને મસ્ત મજાનું શાક, બનાવે પ્રાકૃતિક ગોળનું શાક. ક્યાં મસ્ત બબુડિયા નીકળી છે. શિરામણ કરી લીધું, શાક મોડું થઈ ગયું. શાક ને રોટલી ખાઈ લીધી મિત્રો. રોટલી નહીં હાસુ, રોટલા ખાધા, શાક રોટલા ખાધા. ચા ને રોટલો ને ના મજા આવે, શાક ભેગું હોય ને તો જ મજા આવે ખાવાની. નુખી શા હવારમાં ના મજા આવે રોટલા. મસ્ત મજાનું શાક થઈ ગયું. નહીં શીંગું પી જાય છે. રસાવાળું ભીંડો શું ગુવારનું શાક મિત્રો. અને આપણે બેઠા ચૂલે, મજા આવે ચૂલે બે હોય ટાઈટ ના લાગે. ગરમા ગરમ હૂફ આવે ચૂલામાંથી, એટલે મજા આવે બે હવાની. ગરમ ગરમ પવન આવે. ચાલો મિત્રો, છે ને વાગી ગયા છે 8:30. હા 8:30, આમ તો 8:30 જ વાગી ગયા છે. તો હવે છે ને ડાયરો ઘડીક તડકે બેસવી અને પછી એને જાવી દેવી આપણે કામે. આપણું કામ આજનું છે ને ડાયરો તુવેરમાં નીંદવાનું બાકી છે. જવા દેવી પછી નીંદવાનું એટલું ખોખ ઉઠવાડી દઈ પછી કરશું ચોખા લગભગ સાફ કરવાની નહીં જરૂર પડે, સાફ થઈ જ ગયા છે. કદાચ કોક દાખલી હોય તો જઈ. હવે મિત્રો પેલા હે ને તુવેર નીંદ નાખીએ, ખડ પાકતું બની જાય, પાકે ડબલ થાય વાવતા હોય છે. કલ્પે બાપુ જાય તડકે બેઠા છે. તડકે મજા આવે નહીં? ટાઈટ ઉડી જાય તડકે બે. વિટામિન ડી લઈ લે, વિટામિન ડી એટલે ને ટાઈટ વહી જાય. પછી ન 11 વાગે ને પછી તડકો ના ગમે મિત્રો. અત્યારે તડકો મજા આવે. મિત્રો કેટલી બધી સકલી ઉલી આવી જોવો તો તમને કદાચ દેખાય તો. આમ વહી ગઈ આખી વહી ગઈ મિત્રો. કેટલી બધી નખી બધી વહી ગઈ. મિત્રો જો અમારું જંગલ લાગે ને, અસલ જંગલ. મિત્રો અમારે શિવમભાઈ આવી ગયા છે હમણાં. 2 દિવસથી બ્લોગમાં નતા આવ્યા. કાવી દે શિવ બોટું નીકળી ગયું. લાઈ પહેરાય છે, લાઈ સવારમાં આવે છે ને રોજ. આજે કાલ તો આવ્યો હતો. આજ ક્યાં આવ્યો હતો? આજે હતો. એટલે આજ ક્યાં હતો? આજ તો એને પપ્પા એકલા જ આવ્યા હતા. કાલ સવારે જ આવ્યો હતો. ક્યાં લઈ આવ્યો? ઘરે છે હે પૂરો. એ પૂછું તને શું થયું? હે પૂરો, હે પૂરો બસું જો ખાય સીતાફળ. શું થાય છે એવું?
ખાવાની જેવા એમ ન ખાવાનું હોય. ભગવો ક્યાંય ઠેકાણો રહેતો નથી ને હેઠો બેહવું ગમતું એ મમ કેતો કાકાની ક્યાં છે માવો? મારે ખાવું છે સેવ મને દે. ઈ નહીં આ સેવ લાય મને આપ લાય. મને નું આપ્યું લાય મને પાછું દે લઈ લે ખાઈ જાવ ને ખાઈ આ ફેર જાવ સેવ સેવ આ તો મિત્રો કાઠો બોળ કાઢો, બોળ ના બોળ, બોળ ટાઈટ આવે. આવે ટાઈટ આવે ટાઈટ મસ્ત મજાની. આ બુટ પહેરી વાળો આવ્યો પાછો તે પૂરું માનસુરિયું ખાધું તું માનસુરિયું? હે પૂરું કેવું લાગ્યું? અસલ લાગ્યું? તમને મને તો કેમ ન લાગ્યું? સારું લાગ્યું, યો કાકા કેસ નો હારું લાગ્યું ગંદુ ગંદુ લાગ્યું મને તો. અસલ અસલ લાગ્યું કાને ગંદુ ગંદુ લાગ્યું. શું હતું અસલ? દવાઈ અસલ હતી? લે સાચી વાત મનસુરી અસલ લાગે પછી દવાઈ અસલ લાગવી પડે કા હે ને મેં કીધું ગઈ કાલ સાંજે આવ્યા કોઈ લેવા દૂધ ન આવ્યું. મેં કીધું દવાખાને વહી ગયા લાગે. ના દવાખાને નતા ગયા ઘરે ને ઘરે હતા આ ભાઈ રહેતા જ નતા હે, આવી શિવ. વાઈ આવીને તું નતો રહેતો હે? શરદી થઈ ગઈ નાક બજાઈ જાય એટલે રોવે અરે શ્વાસ ન બંધ થઈ લેવાય. જાય. હાલો ડાયરો સીતાફળ ખાવા આવી જાય નાસ્તો કરવા. અસલ મજાનું તાર ખાવાનું છે હો? પૂરું ભાવે ઈને હાટનું ડબલ કા પૂરું ને બહુ ભાવે કેમ બરો? આવી તેની ઓલામ જોતી આવે છે મમ્મી પાક્યું છે ઈ પાકું છે મેરી કાચું સુબેન ગીત ગાય મિત્રો ક્યાં પિતાજી તો ગામમાં ગયા હતા. અસલ કાઈ પાકું ભાઈ પૂછો પૂછો પૂરું ગાતો પિતાજી ક્યાં ગયા હતા? ગામમાં ગયા હતા. હમણાં પિતાજી હતા પછી દોઢ વાગી ગયો અને નાઈ નાખ્યા જ ફરી પાછા. કલ્પેશ છે ને નવડાવી દીધો મને. ત્યાં નવડાવી દીધો મને. પર ટાટા મિત્રો હું આવી નાસ્તો જોવા બેઠો હતો અહીંયા. કલ્પેશ મોટર ચાલુ કરી નળે આવી બેઠી એવું આવ્યું ખુશી થઈને આ બાજુ આવી પલાવ લીધો પછી નાઈ નાખ્યો તાજા પાણી તાજા તાજા. મિત્રો હવા 4 વાગી ગયા છે ને આરામ કરી લીધો મસ્ત મજા. 4 વાગે ચા પીવા આવી હા તો બાપુના હાથની ચા પીવાની છે. હા બાપુએ બનાવી ચા. આપણે હેઠા બે જઈ કેક બની હોય શીખો ગળી ગળી બાપુ ચા ગળી ગળી બનાવી. હાલો અમે બધા થોડી થોડી કેવી બેની બાપુ ચા કળી બધી મોળી છે માપશે આપશે તાકાત વાળી ચા હાલો ટેસ્ટ કરીએ કેવી બાપુ ચા બનાવી. ના ના મિત્રો સારી બની છે. નકર બાપુ બનાવે ને તો ચા ખાંડ વધારે જ હોય ગળી હોય ખબર. ચા થોડી બનાવવાની પણ વસ્તુ સારી પડી જાય એવું ગળી ચા
હાલો ચા પી લઈ પછી છે ને ડાયરો જવું છે ગોળવા. મિત્રો છે ને આપણે અહીંયા છે ને ગોળીએ છીએ. જો આવડું આ કેરા બહુ કડક થઈ ગયા છે. એમના પેટ્યા છે. હવે ને આમાં કંઈક વાવી દેવું આપણે. બટેકા ને ડુંગળી શું આપણે ઓલી લસણ ને એવું બધી. અને બા હે ને જીરું ઝાપટે સુગાઈ જાય છે મસ્ત મજા નહીં આવે. જીવડા પડી ગયા મારી પાસે બગડી ગઈ. બહુ જીવાય તાવામાં આવે. ઘણા વરા થઈ ગયા 8-9 વરા થઈ ગયા. અહીંયા આપણે ને પાછળની સાઈડ વાવ્યું હતું જીરું. માન 5-6-7 મણ થયું હતું. કાં બા એટલું નતું થયું છે. બધી વળી ગયું જીરે. સારું કરીને મૂકવી છેલ્લે 7,000 માં આપ્યું. હેવલે જીરામાં તેજી નથી મિત્રો આવી. 12-13 હજાર રૂપિયા થઈ ગયા જીરાના. એ વર્ષે આપ્યું હતું. એ પહેલાં તો આ જીરું આમાં વાવ્યું હતું ને એમને ઘણા વરા થઈ ગયા. 8-9 વરા જેવું થઈ ગયું. જે પોર નહીં પરાય આપ્યું એ જીરું હડી ગયું. તો એના 7-8 કંઈક હજાર આવ્યા હતા ભાવ હડી ગયેલા જીરાના. તમે શું લેવા ધૂળ લેવા આમ જોવામાં સારું લાગે. હાલો ડાયરો હે ને મંડી જઈ ગોળવા. મિત્રો હાફ ચડી ગયો. હા શું સાયકલ પાસે ખાટી ભીંડી ના બી દોડવા નકરા આવ્યા બી થઈ ગયું. આપણે આ વણ વપરીશ નથી કર્યું છે. આમાં દોડવું છે. જેમ કહ્યું એટલે આવલો કાળો ધતુરાનું ફૂલ તો ડબલ આવ્યા એકમાં. ફૂલ કેવાય મસ્ત. હા એક ફૂલ અને અંદરથી બીજું નીકળ્યું છે. એટલે હા આમાં આને શું કહેવાય ફૂલ આવ્યા છે. ફૂલ છે ફાલ આવ્યા છે કઈ ખબર નહીં પડતી. આપણે ઓલા હિતેશભાઈ ઓલે બિલ આવ્યા હતા ને એ છે. આમાં મોટું થાય પણ શું થાય ખબર પડે. નામ તો યાદ નથી રહી ભૂલાઈ ગયું છે. એટલે પડી કામ છે જોવું તો ખબર પડે. પડી કામ છે. હે ને ડાયરો જામફળ ખાવા આવે પણ આમાં જામફળ હતા ગયા ક્યાં ગયેલ પે ઝુમે જામફળ હતા. બોલો કે જામફળ નથી દેખાતું. ઓલું રે લઈ લે ઉપલું રી. હા સારું છે. હા પોપટ સાફ કરી ગયા બધી. આપણી ડુંગળી છે ને મિત્રો બગડી ગઈ. એમ તો વરસાદના લીધેથી ખરાબ થઈ ગઈ. કેવી હતી આજથી 10 દિવસ પહેલાં મસ્ત મજાની ડુંગળી હતી. ખરાબ થઈ ગઈ. વરસાદના લીધે બધું ફેલ થઈ ગયું. થઈ ગયા આપણા ભાગમાં જ નથી જામફળ. એ કાસું છે હાવ છે. આમાં તો પૂરા થઈ જાય કેદુના. કાસા છે મિત્ર. કાસામાં શું ખાવું? કાસુ ઈ ખાધા ખાધેલા જ છે. શું બોલ્યું ઈ ખાધેલું આપણા ભાગમાં જ નથી મિત્રો જામફળ. હાલો મિત્રો ગોઈતવી કદાચ જડે તો એકાદ ખાય એવું. હાલો ફાઇનલી મિત્ર આપણે
કલ્પેશની મોહર છે ને પૂરું કરી દીધું. મેં આગળ હા મેં લઈ ગોળેલો હતો. કાંઈ ને સામે હતું થોડુંક. ના ના ખોદાવી રહી ને ના ના રાહ દે ઓલા કણાય થતું હવે. તું વાહ આગળ ચડી ગયો હતો. વળખેનો કેરો આખો મેં ગોળ્યો સામે ચીન જતો આવ્યો. જીવડાઈ કેરામાં જ મારી મોર આવ્યો હતો ને કેરો નાનો હતો. અહીંયા તો જો ઓલા કેરા જેટલું જ લેતો ગયા. જો તારે 1.5 ફૂટની પટ્ટી માન છે. પણ તે ઓલો કેરો ગોળ્યો પછી આમાં તોય તે મેં તારી કરતા જ આજે ખોદી નાખ્યું. સોરી ખોદી નહીં ગોળી નાખ્યું. એટલું ઓછું મારે ગોળ્યું. હવે આ કેરામાં મારે એટલું ઓછું ગળવાનું કેટલા કલ્પેશને જાજુ ગળવાનું. હું તો મારા ભાગનું ગોળી તાર ભાગનું ગોળી છે. કાંઈ નહીં મેં તારી કરતા ડબલ ગોળ નાખ્યું. કાંઈ નહીં. વિલકનનો કેરો ગોળ્યો એ ભાગનું તાર આખો એક કેરો ગોળવાનો. હું તો મારા ભાગનું અડધો ગોળ તાર ભાગનો પડ્યો રહેવાનો. પડ્યો રહેવા જ દીજે મારે શું પડ્યો રહે એમને પછી કા દર્શન ગોળ નાખે. દર્શન તું ગોળ નાખ. તો હાલો મિત્રો છે ને આપણે ભાઈ આવી ગયા છે ગોળવા માટે. જો કોદાળી કેવી મસ્ત મજાની હાલે મિત્રો. હે ને મસ્ત મજાનો આગળ વિડીયો શૂટ કર્યો હતો આવડવા, પણ હે ને ડાયરો માઇક બહીને હતું ને તે અને અવાજ જ ના આવ્યો. હુંવાઈ થઈ ગઈ એમ. મસ્ત જોરદાર વિડીયો કોમેડી બધું કર્યું હતું, પણ હે વિડીયો શૂટ અવાજ જ ના આવ્યો. અત્યારે જો કલ્પે ભાગ્યો ને તો એ કોદાળી અડી જવા નીચે થોડોક રહી ગયો. જોરદાર હુંવાઈને કરી હતી મોજ મસ્તી, પણ હે ડાયરો અવાજ જ રેકોર્ડ ના થયો. મજા આવી હતી વિડીયો શૂટ કરવાની. હાલો મિત્રો હે ને ભાઈ જો મુની ગયા છે ગોળવા. હવે હે ને કન્ટિન્યુ વ્લોગમાં હે ને બન્યા રહીજો બધાય. તો મિત્રો ભાઈ બી એમ કહે કે આગળ ઊભા થાવ હાલો ગોળવાનો ને કોદાળી નાખો એમ. જોરદાર હુંવાયનું કરી હતી, પણ મિત્રો અવાજ જ ના આવ્યો. મિત્રો જો એટલું ગોળાઈ ગયું છે જો કમ્પ્લીટ. હજુ બાકી છે 2 કેરા અને થોડુંક આ બાકી છે. છે ને ડાયરો હવે આવતીકાલે ગોળી નાખશું. ટાઈમ થઈ ગયો ગાય દોવાનો. આપણી મોબાઈલની ઘોડી છે ને હંકેલી લેવી. અમારે ઘોડીમાં બેહવાનું ગમે તે વારો આવે હવે. આવશે આવશે ઉપાજી શું કામ કરે? હાલો મિત્રો જસ્ટ આપણે છે ને હુંવાઈન કરીએ. તમને મજા આવે વિડીયો જોવાની. ઘણા એની કોમેન્ટ આવે છે કે મારા લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા. અને તમને મિત્રો કીવે ને વિડીયો આવશે થોડાક દિવસ પછી તો ખબર પડી જાય તમને લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા. લગભગ તો ઘણ ખરાને ખબર જ હશે, અને ના ખબર હોય તો એના માટે તમારે એને રાહ જોવી પડશે. હાલો મિત્રો આ ને ઘોડી હંકેલી લઉં જવા દઈ ઘરે. ગંગા મની ગઈ દૂધ પીવા. જો એક હાસન પૂરો કરી લીધો. પેલા એનો વારો પછી આપણો વારો. પછી આપણે જે પારો બીજું મને માથું મારે. ગંગા ગંગા. પાછા પગ મારી માથું મારે. તો મિત્રો તને 8:30 વાગવામાં થોડીક વાર છે ને આપણે હે ને મસ્ત મજાની ને વાળું કરી લીધી છે. બધા જ બેઠા હે ભાઈ ઈશ્વરભાઈ ને રાજવી તો નથી ફોન જોવે. રાજવી આમાં ઢીંગુ ને તબિયત બગડી ગઈ. કા ઢીંગુ તાવ આવી કા ઢીંગુ. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.